રાજ્યના સમાચાર પર નજર કરીએ તો બોટાદના સાળંગપુરમાં ભાજપ પ્રદેશ કારોબારી બેઠકની શરૂઆત થઈ છે। પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં બેઠક મળી। પ્રદેશ અધ્યક્ષના પ્રવચન બાદ ઉદ્ઘાટન પ્રસંગ અંગે સીએમ ભૂપેન્દ્ર પટેલ સંબોધન કરશે। નરેન્દ્ર મોદીને ત્રીજી ટર્મમાં વડાપ્રધાન બનવા અંગે અભિવાદન પ્રસ્તાવ પસાર થશે। નવા સાંસદો અને ધારાસભ્યોનું સ્વાગત કરાશે। બપોરના સેશનમાં ચૂંટણી પરિણામ અંગે સંગઠન મહામંત્રી રત્નાકર સમીક્ષા કરશે તેવી વિગતો છે। આગામી કાર્યક્રમોની રૂપરેખા અંગે કાર્યકરોને રત્નાકર માહિતગાર કરશે। બપોરે 2 વાગે બીએપીએ સંસ્થાના બ્રહ્મવિહારી સ્વામી પ્રવચન કરશે તો આ સમગ્ર કાર્યક્રમ રહેવાનો છે। बारी છે તો શરૂ થઈ ચૂકી છે। આપ જોઈ શકો છો તે પ્રમાણે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, તેમની સાથે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ જે જગ્યા પરથી બેઠક શરૂ થવાની છે ત્યાં પહોંચી ચૂક્યા છે। દીપ પ્રાગટ્યની સાથે બેઠકની શરૂઆત છે તે થવાની છે। ગુજરાતની વાત કરવામાં આવે કે દેશભરની વાત કરવામાં આવે, લોકસભાના પરિણામ બાદની આ પહેલી બેઠક છે એટલે પણ આ બેઠકનું મહત્વ છે તે થઈ રહ્યું છે, કેમ કે આ બેઠકમાં રાજકીય એજન્ડાની વાત કરવામાં આવે કે પછી અભિનંદન પ્રસ્તાવની વાત કરવામાં આવે, એક જ પ્રસ્તાવ છે એ છે કે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત જે શપથ લીધા છે તેને લઈને જે અભિનંદન પ્રસ્તાવ છે તે પારિત કરવા આવવાનો છે। જો બેઠકની રૂપરેખાની વાત કરવામાં આવે તો બેઠકની રૂપરેખા ની અંદર શરૂઆત છે તે પ્રસ્તાવથી થવાની છે। ભાજપ પ્રદેશ પ્રમુખ અને હવે કેન્દ્રીય પ્રધાન એવા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના જે પ્રવચનથી આ બેઠકની છે તે શરૂઆત થવાની છે। ઉદ્ઘાટન સંબોધનમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ છે તે પણ રહેવાના છે। તેની સાથે વાત કરવામાં આવે તો એક શોક પ્રસ્તાવ છે તે પારિત થશે અને ત્યારબાદ અભિનંદન પ્રસ્તાવ કે જે આ કારોબારીનો સૌથી મહત્વનો મુદ્દો છે। આપ જોઈ શકો છો કે નવ નિયુક્ત પ્રધાન અને કહી શકાય પ્રથમ વખતના સાંસદ બેન પણ મંચ ઉપર ઉપસ્થિત છે અને તેમના દ્વારા પણ દીપ પ્રાગટ્ય છે તે કરવામાં આવ્યું છે। આ બેઠકની અંદર અભિનંદન પ્રસ્તાવ બાદ સૌથી જે મહત્વનું છે તે છે કે જે નવા સાંસદો છે, નવા ધારાસભ્યો છે તેમનું પણ સ્વાગત છે તે કરવામાં આવશે। તેની સાથે જ વાત કરવામાં આવે તો ચૂંટણીની જે સમીક્ષા છે તે કરવામાં આવશે। તેની સાથે જ આગામી સમયની જે કાર્યક્રમ છે, રણનીતિ છે તે પણ નક્કી કરવામાં આવશે અને ટૂંક સમયની અંદર આ જે કારોબારીની શરૂઆત છે તે થવા જઈ રહી છે અને તેની અંદર આગામી સમયના એજન્ડા છે તે પણ નક્કી કરવામાં આવશે, કાર્યક્રમ નક્કી કરવામાં આવશે। તેની સાથે જે ચૂંટણીઓ આવી રહી છે તે ચૂંટણીને લઈને પણ અહીંયા એક રણનીતિ છે તે નક્કી થશે। કેમેરામેન નમી સાથે કિંજલ મિશ્રા, TV9 બોટાદ। તો આ તરફ પ્રદેશ કારોબારી મુદ્દે પ્રધાન કુંવરજી બાવળિયાનું નિવેદન સામે આવ્યું। ચૂંટણીના પરિણામોની સમીક્ષા થશે, સંગઠન મજબૂત થાય તે માટે બેઠકમાં વિગતે ચર્ચા કરવામાં આવશે। નારાજ કાર્યકર્તાને મનાવવાના પ્રયાસ કરવામાં આવશે। પીએમને અભિનંદન પાઠવતો પ્રસ્તાવ પસાર થશે। નવા પ્રમુખનો નિર્ણય હાઈકમાન્ડનો રહેશે। ભાજપની મહત્વની પ્રદેશ કારોબારીની બેઠક બોટાદ ખાતે શરૂ થઈ ચૂકી છે ત્યારે સાથે વાત કરવા માટે સરકારના મંત્રી કુંવરજીભાઈ બાવળિયા ઉપસ્થિત છે। કુંવરજીભાઈ, જે બેઠક છે તેની અંદર 2 મુદ્દા મહત્વના છે કે સ્વાભાવિક રીતે કે વડાપ્રધાનને અભિનંદન તો આપવાનું છે, પણ તેની સાથે આગામી સમયના જે કાર્યક્રમો છે, સરકારની યોજના છે, સંગઠનની યોજનાઓ છે તેની પર ચિંતન થવાનું છે। આ બેઠક ભાજપ માટે, ગુજરાતના રોડમેપ માટે કેટલી મહત્વપૂર્ણ? ગઈ લોકસભાની ચૂંટણીઓ પછી આ પ્રદેશ ભારતીય જનતા પક્ષની આ બૃહદ કાર્યકારીની કારોબારી બેઠક પ્રથમ વખત મળી રહી છે। ચૂંટણીઓની પરિણામો એની પણ થોડી સમીક્ષાઓ થશે। સાથે સાથે જ્યારે દેશના પ્રધાનમંત્રી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છે એ અંગત પણ એનો ઠરાવ પ્રસ્તાવ, આભાર વ્યક્ત, અભિનંદન પાઠવતો પ્રસ્તાવ થશે। આગામી દિવસમાં ફરી પાછું સંગઠન નવીનીકરણ સાથે ખૂબ મજબૂતાઈથી આગળ વધે એ માટેની પણ વિગતે કદાચ આ બેઠકમાં ચર્ચા થઈ શકે। કુંવરજીભાઈ, એક બેઠકનું નુકસાન આ વખતે થયું છે, પરંતુ ઓલ ઓવર જો ચૂંટણીની વાત કરવામાં આવે તો અનેક જગ્યાથી એવી ફરિયાદો આવી કે ભાજપમાં જ એન્ટી પાર્ટી એક્ટિવિટી થઈ, ભાજપના જ કાર્યકર્તાઓ નારાજ થયા। તો આ જે નારાજ કાર્યકર્તાઓ છે એમને લાગી શકે છે કે આ બેઠક બાદ મનાવવાનો એક પ્રયાસ કરવામાં આવશે? એ આમ તો આખો વિષય છે, એ સંગઠનનો વિષય છે। એ નિર્ણય માનનીય પ્રમુખશ્રી અને સંગઠનના
પદાધિકારીઓ કરી શકે, પણ તેમ છતાં જે કંઈ થોડા ઘણા નારાજ હશે એને સૌને સાથે સામેલ કરવાનો પ્રયત્ન સંગઠનના માધ્યમથી અને સરકારના માધ્યમથી થશે. એક એવી પણ વાત આવી રહી છે કે સંગઠનની જે આ બેઠક પૂર્ણ થયા બાદ કાર્યકારી અધ્યક્ષની જાહેરાત થઈ શકે છે. આપના આટલા અનુભવ પછી શું લાગે છે, આવું કંઈક પાર્ટી વિચારી રહી છે? એ હવે હાઈકમાન્ડનો વિષય છે, એટલે એના વિશે હું નહીં કહી શકું, પણ એ નિર્ણય લેશે હાઈકમાન્ડનો. ધન્યવાદ અમારી સાથે વાત કરવા માટે. તો સ્વાભાવિક છે કે જે પણ નારાજ જે કાર્યકર્તાઓ છે આ બેઠક બાદ તેમને વોર્મઅપ કરવામાં આવે અથવા એક પ્રકારની નારાજગી છે તે દૂર થાય તે પ્રકારનો પ્રયાસ છે તે સંગઠન કરશે તેવું કુંવરજી બાવળિયાનું કહેવું છે. અને તેની સાથે જ જો વાત કરવામાં આવે તો હજુ પણ કાર્યકારી પાર્ટી અધ્યક્ષ તરીકે અથવા પ્રદેશ અધ્યક્ષ તરીકે કાર્યકારી અધ્યક્ષને મૂકવા કે નહીં તેને લઈને હજુ કોઈ નિર્ણય થયો નથી તેવું પણ આ અત્યારે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. કેમેરામેન નમ્ર સાથે કિંજલ મિશ્રા, TV9.